ગુડ મોર્નિંગ દોસ્તો. તો આપણું સવાર થઈ ગયું છે, આપણે પૂજા પાઠના ધોઈ લીધું અને હવે આપણે શું કરવાનું છે કે રાજ અત્યારે ઉઠ્યો છે, એ વોશરૂમ ગયો છે ફ્રેશ થવા માટે. તો ત્યાં સુધીને આપણે શું કરીએ, ચાલો કબૂતરાને દાણા નાખી આવીએ. કબૂતરું ત્યાં આવ્યું છે તો આપણે જાય દાણા નાખવા. કબૂતરા ઉડીને ભાગી ગયા, ભાગી ગયા, ભાગી ગયા. ચલો હવે આવશે કબૂતરો અને નાનો નાસ્તો કરી લેશે, બરાબર. ચાલો તો નિકોલ રોટલી બનાવવાનું ચાલુ કરી દે. આજે રોટલીનો લોટ પછી 1 કલાક થવાનું લાગે રોટલી કરતા. હવે તો રોટલી ગોળ ગોળ બને છે. રોટલી નિકુલની રોટલી જોઈ લઉં તમે ખાલી, જો ને ગોળ ગોળ રોટલી બળી ગઈ રોટલી. તો સરસ મજાનું બધું પકાવે છે, બહારથી આવ્યું છે. ચાલો ગાઈસ, તો હવે નિકુલ બનાવ્યા કરતો હોય ચા. રોટલીના ઠપ્પા બનાવી દીધા છે. આજે કંઈક નવો લોટ અમે લઈ આવ્યા છે, તો પછી રોટલી જો બાટા કેલા જેવી બનાવી છે. એ કેમ મેર નથી પડતો આ ચામાં, આમાં ચામાં કે રોટલીમાં. તો આવી કંઈક બની છે એનાથી. હવે કે હું ચા બનાવી નાખું. બહુ બધી રોટલીનો લોટ મેં કહાણી નાખ્યો હતો, તો હમણાં દાખ્યો છું. પછી હવે રાતે જોઈએ, રાતે કરીશું. આદુ ને બધી મિક્સ આવે, કાંઈ ખબર નહીં. ચાલો તો હવે ચા એક બાજુ મુકાઈ છે, તો પછી હવે રોટલી ને ચા અમારી પાસે. તો હવે અમે મૂકી દીધું છે. ઈંડા અહીંયા બનાવવાના છે, ઈંડાની કોઈ ચાલુ કરશે હમણાં. મેં નવી આઈટમના મસાલા લાવ્યા છે, તમે ટેસ્ટ કર્યા કરતા છું. એગનો પૂરો બની ગયો, ચા રેડી થઈ ગયું, બધું રેડી થઈ ગયું. તો હવે હું જાઉં છું મેન રૂમમાં, ડાઇનિંગ રૂમમાં, એટલે નાસ્તો કરી લઈએ આપણે. તો અત્યારે આપણે નાસ્તામાં છે વેરાયટીનું નાસ્તાનું જો ભૂંગળા ને આ ને પિકલ્સ ને બધું. તો દોસ્તો આપણું છે નાસ્તામાં વેરાયટીનું બધું જમવાનું છે. નાસ્તામાં તો આવી જાઓ તમે બ્રેકફાસ્ટ કરવા. નિકુલે રોટલી બનાવેલી છે, ચા બનાવેલો છે, ઓમલેટ પૂરો, આમાં ભૂંગળા છે, ભજીયા છે, આમાં હવે અત્યારે અમે મામા બનો નાસ્તો કરી લઈએ, પછી જોઈએ શું કરવું છે. આવી જાઓ તમે પણ.